આજે માતૃ દિવસ નિમિત્તે અમે આપને લઈ જઈશું પાટણના એક એવા ધામમાં જ્યાં લોહીનો સંબંધ નથી છતાં મમતાનો સાગર છલકાય છે। આ છે પાટણની આપણું ઘર સંસ્થા, જ્યાં રસ્તા પર ભીખ માંગતા અને નિરાધાર બાળકોને મળી છે એક નવી ઓળખ અને એક નવી માં, જેનું નામ છે જલ્પાબેન રબારી। પોતાની ઉજ્જવળ કારકિર્દી અને શોખને તિલાંજલિ આપી આ 24 વર્ષીય યુવતી કેવી રીતે બની છે આ બાળકોનો સહારો, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ત્યારે પાટણની પવિત્ર ધરતી પર આવેલી આ સંસ્થા એટલે આપણું ઘર। અહીં પ્રવેશતા જ તમને અનાથાલય જેવી નહીં પણ એક હરિયા ભર્યા પરિવાર જેવી અનુભૂતિ થશે। અહીં બાળકોને માત્ર આશરો જ નથી મળતો, પણ મળે છે માતૃત્વનો હૂંફાળો સ્પર્શ, સ્વચ્છ રૂમો, આરામદાયક પલંગ, પૌષ્ટિક આહાર અને સુંદર કપડાં। અહીં દરેક બાળકની સંભાળ જાણે પોતાની સગી માતા રાખતી હોય તેમ લેવામાં આવે છે। ભારતભરમાં આજે માતૃ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। માતૃ દિવસની ઉજવણી તો લોકો દરેક રીતે કરતા હોય છે, પરંતુ પાટણ એક એવી મધર ટેરેસા, એક પાલક માતા તરીકે જે વખણાય છે અને આપણું ઘર નામની જેને એક સંસ્થા કરી છે, તેમની જે આજે મુલાકાત લીધી છે અને જે બાળકો જે છે, નિરાધાર બાળકો છે, તેમને રાખવામાં આવે છે। તેમને એક બાળકની તમને વિડીયો પણ બતાવવા માંગીશ કે આ બાળકો જે છે અહીંયા એક જે દીકરીઓ છે તે દીકરીઓ અહીંયા રહેતી હોય, તમે દેખી શકો છો કે દીકરીઓ છે પોતે પોતાના બેડના અંદર આરામ કરી રહી છે, ભણવા પણ જાય છે। ભણ્યા બાદ જે દીકરીઓ છે પોતાનું જે જમ્યા બાદ પોતાના રૂમના અંદર આવીને તે કામ કરતી હોય છે। આપણે દીકરી જે છે એને પણ એક વાત કરવાની કોશિશ કરીશું કે બેટા શું નામ છે તારું? રવીના। રવીના, બેન ભણાવે છે? હા। કેવું જમવા આપે છે? જમવા સારું આપે છે ને? હા। હે ને? કેટલા ટાઈમથી રહેતી બેટા? દીકરી નાની દીકરી છે, નાનકડી દીકરી છે, ફૂલ જેવી દીકરીઓ છે જેને જે નિરાધાર છે, પરંતુ કહી શકાય ને કે જે માનો શબ્દ એવો છે કે જ્યારે મા શબ્દ આવે ને ત્યારે એક અલગ જ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે। બીજા પણ જે બાળકો છે, જે નાના ભૂલકાઓ છે, તેમને પણ બતાવવાની તમને કોશિશ કરી કે જે બાળકો છે તમે જોઈ શકો છો, બાળકો જે નિરાધાર બાળકો છે, પરંતુ આ બાળકોને જે પાલક માતા તરીકે જે કહેવાય કે જે જશોદાની જે પૂર્ણતા કરે છે, તેમને આ બાળકોને જે કહી શકાય કે તેમને શિક્ષણ પણ પૂરું પાડે છે, તેમને જમવા સાથે તેમને રહેવાની અને કહી શકાય કે જે કપડાઓની પણ તે પૂરેપૂરી સુવિધા આપતા હોય છે। એક બાળક પણ છે। બેટા શું નામ છે તારું? અર્પિત। અર્પિત નામ છે। ભણે છે બેટા? ના, હવે અહીંયા એડમિશન લેવાનું। ટ્યુશન ને બધું કરાવે છે? હા, કરાવે। કેવું રાખે છે બેટા? સારું લાગે। સારું રાખે છે? હા। અને સુવામાં અને રહેવામાં કેવું? મજા આવે। હા। નાનું બાળક છે, પોતાને નિરાધાર છે, પરંતુ મા બાપ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એને ખુશી પણ મહેસૂસ થાય છે કે મા બાપની કમી પૂરી કરી રહ્યા છે। એક બીજું પણ બાળક છે, બેટા શું નામ છે તારું? યુવરાજ। યુવરાજ, હા। ટ્યુશન મળે છે અહીંયા? હા। ભણવામાં કેવું લાગે છે? સારું। ને જમવાનું અને રહેવામાં કેવું મજા આવે? સારું। અલગ અલગ જે છોકરાઓ છે, જે બાળકો છે, તે બાળકો પોતાના રૂમના અંદર આરામ કરે છે, ભણ્યા હોય છે, ભણ્યા બાદ કહી શકાય કે જે પોતાના જે માં શબ્દ જે હોય છે તેનાથી વંચિત થઈ ચૂક્યા છે, પરંતુ પાટણની મધર ટેરેસા કહી શકાય એવા જલ્પાબેન દેસાઈ જે છે તે પોતે આ બાળકો જે છે 4 બાળકોથી પોતે આ આપણું ઘર જે છે તે નામની એક સંસ્થા શરૂઆત કરી છે અને આજે 17 દીકરાઓની માં તરીકે પોતે પોતાનું વાત્સલ્ય પ્રગટ કરી રહી છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ। જે ઉંમરે યુવાનો પોતાની કારકિર્દી માટે દોડતા હોય છે તે ઉંમરે જલ્પાબેને એક અનોખો માર્ગ પસંદ કર્યો। IELTS જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં સારી નોકરી અને સિંગિંગ પ્રત્યેનો પોતાનો લગાવ, આ બધું જ તેમણે એક ક્ષણમાં છોડી દીધું। જ્યારે તેમણે રસ્તા પર ભીખ માંગતા માસૂમ બાળકોને જોયા ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે સંકલ્પ કર્યો કે હવે તેમનું જીવન આ નિરાધાર બાળકો માટે સમર્પિત રહેશે। બાળકોને અહીંયા શિક્ષણ સારું આપવામાં આવે છે, પછી ફ્રી ટાઈમ ટ્યુશન, પછી એમને ચિત્રકલા શીખવાડવામાં આવે છે, ડાન્સ ક્લાસ કરાવીએ છીએ અને અલગ અલગ એમને વ્યાયામની પ્રવૃત્તિઓ બધું કરાવવામાં આવે છે। હા, હું પોતે એ સંસ્થામાં રહું છું। 24 કલાક મારી હાજરી હોય છે। બાળકોને મા તરીકે બધું ધ્યાન રાખું છું। આનંદ એટલે બહુ આનંદ મળે, એવું લાગે છે કે આ કામથી અલગ ઉર્જા પેદા થાય છે અને એવું જ લાગે કે આમ કર્મ કરવામાં જ માણસ મહાન ગણાય છે। દરેક માણસને કર્મ કરવું જોઈએ। રસોડ એવા બાળકોને હું કહું છું, પહેલા તો તમે માતા પિતા એનું ભરણ પોષણ કરી શકતા હોય તો જ માતા પિતા બને, નહીં તો બાળકના માતા પિતા બનીને તમે સક્ષમ ના હોય તો માતા પિતા ના બનો। કેમ કે તમે તમારી જિંદગીની શરૂઆત બીજા સાથે કરી દો છો, જ્યારે બાળકો રસોડી જાય એમ કોઈ નથી, આ બાળકોને કોઈ આધાર નથી,
એમના માટે મતલબ કોઈ એવું કંઈ છે જ નહીં કે કોઈનાથી મતલબ બાળ મજૂરી કરવી પડે. એમને બહુ હેરાન થતા હોય છે. તો હું તો સમાજને એક સંદેશ આપીશ કે તમારાથી જો બાળકનું ભરણ પોષણ થાય તો બાળક કરો, નહીં તો એક જ બાળક. ત્યારે આપણું ઘરમાં બાળકોને માત્ર સાચવવામાં જ નથી આવતા, પણ તેમને ભણાવી ગણાવીને પગભર કરવાની નેમ પણ રાખવામાં આવી છે. સ્વચ્છતાના પાઠથી લઈને ઉચ્ચ સંસ્કારોનું સિંચન અહીંની વિશેષતા છે. લોકો આજે જલ્પાબેનને પાટણની મધર ટેરેસા તરીકે ઓળખવા લાગ્યા છે. ખરેખર માતૃ દિવસ ઉજવવાની અનોખી આનાથી શ્રેષ્ઠ રીત કોઈ હોય જ ન શકે. જલ્પાબેન રબારી જેવી વ્યક્તિઓ આજે સમાજ માટે દીવાદાંડી સમાન છે, જે સાબિત કરે છે કે માતા બનવા માટે જન્મ આપવો જરૂરી નથી, માત્ર હૃદયમાં અપાર પ્રેમ હોવો જોઈએ. પાટણના આ આપણા ઘરને અને જલ્પાબેનના જજ્બાને સલામ.